પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। ક્વેશ્ચન નંબર 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે વર્ગમૂળ દર્શાવવાનો ગાણિતિક સંકેત ખાલી જગ્યા છે, તો આવી રીતે દર્શાવી શકાય છે। ઓકે, આવી રીતે દર્શાવી શકાય છે। અને ગણિતની સ્વાધ્યાયપોથીની પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈને બીજા ચેપ્ટર પણ પૂર્ણ કરી શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાના, કેમ કે આવા રીતે તમને વિડીયો મળતા રહેશે। 6નો વર્ગ કેટલા થાય છે? 6નો વર્ગ થાય છે 36 અને 49નો વર્ગ કેટલા થાય છે? વર્ગમૂળ કેટલા થાય છે? તો 7 થાય છે। 121નું વર્ગમૂળ કરીએ તો 11 થાય છે અને 9નું આ વર્ગ કહેવાય છે, તો વર્ગ કરીએ એના કેટલા થાય છે? તો આનું થાય છે 81 થાય છે। કેટલા? 81 અને 15નું વર્ગ અને 16નું વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ના હોય તેવી કુલ સંખ્યાઓ ખાલી જગ્યા છે, તો કેટલી છે? 30 છે, તો 30 લખવાની। 7મું છે પાયથાગોરિયનની ત્રિપુટી એટલે 6, 8 અને ખાલી જગ્યા છે, તો 10 આપશે આમાં। જેનો એકમનો અંક 1 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે। જો 1નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 1 જ થાય છે, એટલા માટે અહીંયા 1 આવશે। જેનો એકમનો અંક 2 છે તો તે સંખ્યાના વર્ગોનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે, તો 2નું વર્ગ કરીએ તો 4 આવે છે, એટલા માટે અહીંયા 4 આવી જાય છે। જેનો એકમનો અંક 3 છે અને સંખ્યાનો વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે, 3નો વર્ગ કરીએ તો કેટલા થાય છે? 9, તો આ અહીંયા 9 આવશે। હવે આગળ જોઈએ તો અહીંયા 8ને નાનામાં નાની સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય છે। એટલે ગુણાકાર કરીએ તો શું થઈ જાય છે? પૂર્ણ વર્ગ થઈ જાય। એટલે 8 ગુણ્યા 2 કરીએ તો 16 થાય છે, 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે 2નું ગુણાકાર કરીએ। 18ને નાનામાં નાની સંખ્યા વડે ભાગતા, તો 2થી ભાગાકાર કરીએ તો કેટલા થાય? 9, તો એટલે 2થી ભાગાકાર કરી શકાય છે। આપણે અહીંયા જોઈએ તો કેટલા થાય છે અહીંયા? તો અહીંયા ઉમેરીએ 3 અને 1 અને 3 કેટલા થયા? 4, 4 અને 5 9, 9 અને 9 18, 18 અને 7 25 થાય છે। એટલે અહીંયા 25નું વર્ગમૂળ કેટલા થાય છે? 5। આવી રીતે આ લખી શકાય છે। આવી રીતે અહીંયા ઉમેરીએ કેટલા થાય છે? તો કેટલા ઉમેરીએ તો આ અહીંયા 6નું વર્ગ થઈ જાય, એટલે અહીંયા 9ની પછી શું આવે છે? હા, તો 9ની પછી 11 આવે છે, એટલે આમ આપણે ઉમેરીએ તો 6નું વર્ગ થઈ જાય છે। અહીંયા કેટલા થાય છે? 21 થાય છે। 121નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 11, બરાબર। પછી આપણે 17મું જોઈએ, 16મું જોઈએ। 70 એટલે 89ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે, તો આ અહીંયા એકમનો અંક અહીંયા 9 છે, તો 9નો વર્ગ કરીએ તો કેટલા થાય? 81 થાય છે, એટલે 81નો એકમનો અંક કેટલા થાય છે? 1 થાય છે, તો અહીંયા 1 આવી જશે। ઓકે, પછી 85ના વર્ગનો એકમનો અંક, તો આમ અહીંયા એકમનો અંક 5 છે, 5નું વર્ગ કરીએ તો 25 થાય છે, 25માં એકમનો અંક કેટલા થાય છે? 5, એટલે અહીંયા 5 આવી જાય છે। પહેલી 10 એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે, તો અહીંયા કેટલા આપશે? તો આપણે અહીંયા ઉમેરીને લખી શકાય છે। એટલે પહેલી 10 એકી સંખ્યાનો સરવાળો 100 થાય છે, તો અહીંયા 100 લખી દેવાના। પાયથાગોરિયનની ત્રિપુટી 2 સંખ્યાઓ 8 અને 17 છે, તો ત્રીજી સંખ્યા કઈ હશે? તો ત્રીજી સંખ્યા 15 હશે। 2.25નું વર્ગમૂળ કેટલા થાય છે? 225નું વર્ગમૂળ 15 થાય છે, એટલે અહીંયા એટલે 2 અંકો આગળ છે પોઈન્ટ, એટલે હવે 1 અંક આગળ થઈ જશે। 21મું જોઈએ તો 50 અને 70ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે? તો 64 છે। અહીં શું આવે છે? તો આ બંનેને ઉમેરીએ તો કેટલા થઈ જાય છે? આનો વર્ગ કરીએ તો 16 અને 16 પ્લસ 25 પ્લસ 400 ઉમેરીએ તો કેટલા થઈ જાય છે? 5 6 11, બરાબર। અને વધી 1 અને 1 2, 2 4 અને 4નું 4, 441 થાય છે। 441નું વર્ગમૂળ કેટલા થાય છે?
21 થાય છે। બરાબર, આવી રીતે આપણે લખી શકાય છે। 9નું વર્ગ કરીએ, -9નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 81 પ્લસમાં આવે છે। માઇનસનું વર્ગ કરીએ કે પ્લસનું? હંમેશા પ્લસમાં આપશે વર્ગ। બરાબર, હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા થઈ ગયું 9નું વર્ગ કરીએ તો 81 આવી ગયું છે। 24મું જોઈએ તો 1235નું વર્ગમૂળની સંખ્યામાં અંકો કેટલા છે? તો વર્ગમૂળનું આલું વર્ગમૂળ કેટલા થાય છે? 35 થાય છે। કેટલા અંકો હોય છે આમાં? 2 અંકો હોય છે। પછી જોઈએ તો આ 36,864ના વર્ગમૂળની સંખ્યામાં 3 અંક હોય છે। કેટલા અંકો હોય છે? 3। એટલે અહીંયા સમજી લેવાના કે જો 4 કે 5 અંકો હોય, અહીંયા 4 થી 5માં અંકો હોય તો 3 અંકો આવશે। બરાબર, હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા વારનું વર્ગ કેટલા થાય છે? 144 થાય છે, એટલે અહીંયા 144 આવશે। આ 225નું વર્ગમૂળ કેટલા થાય છે? 15, તો 15 લખવાના। અને 16 એ ખાલી જગ્યાનો વર્ગ છે, તો 16 8નું વર્ગ કેટલા છે? 64, 4નું વર્ગ કેટલા છે? 16, એટલે અહીંયા 4 આવી જશે। તો 64નું વર્ગમૂળ કેટલા થાય છે? 64નું વર્ગમૂળ 8 થાય છે, તો 8 લખવાના। 4નો 2 ઘાત અને 1ની 2 ઘાત તો કેટલા આવે છે? તો તમને ખબર છે 4 16 આવે છે, અને 16 આપણે અહીંયા વાત કરીએ તો 3 પણ આવી જાય છે, 15 પણ આવી જાય છે। અહીંયા જો 4નું વર્ગ કરીએ તો 16 અને 1નું વર્ગ કરીએ તો 1, કેટલા આવે છે? 16માંથી 1 વાત કરીએ તો 15 આવે છે। જેનો એકમનો અંક 4 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક, એટલે આપણે અહીંયા જોઈએ તો 2નું વર્ગ કરીએ તો 4 આવે છે, એટલે એકમનો અંક કેટલા આવે છે? 2। જેનો એકમનો અંક 5 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક 5 આવશે। બરાબર, અને જેનો એકમનો અંક 6 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક તો 6 ને 36 થાય છે, એટલે અહીંયા કેટલા આવે છે? સોરી, અહીંયા જેનો એકમનો અંક 4 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો 4નો વર્ગ કરીએ તો 16 આવે છે, તો 16નું એકમનો અંક કેટલા હોય છે? 6। અને પછી જેનો એકમનો અંક 6 છે તો તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક કેટલા હોય? એટલે 6નું વર્ગ કરીએ તો 36 આવે છે, એટલે 36માં 6 એકમનો અંક છે। અને અહીંયા 12ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે। તો આમાં કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 12 દુ 24, 12 તારી 36 થાય છે, એટલે 36નું વર્ગમૂળ થાય છે 6, એટલે અહીંયા કેટલાનો ગુણાકાર કરીએ? 3થી। બરાબર, 72ને નાનામાં નાની સંખ્યા વડે ભાગતા પૂર્ણ વર્ગ બને છે। તો 2થી ભાગાકાર કરીએ તો 36 આવે છે, 36નું વર્ગમૂળ કેટલા થાય છે? 6 થાય છે, એટલે અહીંયા 2થી ભાગાકાર કરીએ તો હવે અહીંયા કેટલા આપશે? તો અહીંયા આપણે ઉમેરવાના છે, કેટલા થઈ જશે? અહીંયા 11મું છે, એટલે આ ઉમેરીએ તો 225 થાય છે। 225નું વર્ગમૂળ કેટલા થાય છે? 15। બરાબર, હવે 35મું જોઈએ। 35નું વર્ગ કરીએ તો આપણી રીતે કરી શકાય છે। 5નું વર્ગ કેટલા થાય છે? 25 થાય છે, અને એમાં 1 ઉમેરીએ તો એટલે કેટલા થઈ ગયા? 4। 4નો ગુણાકાર 3થી કરીએ તો 12 દુ 24, 35નું વર્ગ કેટલા થયા? આ છે, બરાબર, 1225 થઈ ગયા। 81નું વર્ગમૂળનો એકમનો અંક, તો આનો વર્ગમૂળનો એકમનો અંક 1 હોય તો એકમનો અંક પણ 1 હોય છે। બરાબર, અહીંયા એટલે 81નો વર્ગમૂળ કરીએ તો એ 9 થાય છે, એટલે એકમનો અંક 9 થાય છે। અહીંયા એ 169 છે, 169 છે। વર્ગમૂળનો એકમનો અંક કેટલા થાય છે? તો વર્ગમૂળનો એકમનો અંક અહીંયા 9નું વર્ગમૂળ થાય છે, એટલે હા કેટલા થાય છે? 3। આનું વર્ગમૂળ કરીએ તો 64નું 8 થાય છે, અને 289નો 290નો કેટલા થાય છે? 17 થાય છે। જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય, તો જેનો એકમનો અંક 2 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી। જેનો એકમનો અંક હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો અહીંયા 3 આવશે। બરાબર, 3.61નું વર્ગમૂળ કેટલા થાય છે? એટલે 361નું વર્ગમૂળ 19 થાય છે। 2 અંકો આગળ 10 પોઈન્ટ છે, એટલે અહીંયા પોઈન્ટ અહીંયા આવી જશે, અહીંયા આવી જશે। હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો ક્વેશ્ચન નંબર 3માં શું છે કે નીચેના દરેક પ્રશ્નોનો જવાબ માટે
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષમાં લખો. તો અહીંયા લખવાનું છે આપણે 16નું વર્ગ અને 17નું વર્ગ વચ્ચે ખાલી જગ્યા સંખ્યાઓ છે, એટલે કેટલા છે? 32 છે. તો અહીંયા ડી આવી જશે. પાયથાગોરિયનની ત્રિપુટી બે સંખ્યાઓ 12 અને 13 છે, તો ત્રીજી સંખ્યા કઈ હશે? તો ત્રીજી સંખ્યા હશે 5. તો અહીંયા શું આવી જશે? સી. બરાબર, 5 આપશે. એટલે ત્રીજો જોઈએ તો અહીંયા 8નું વર્ગ પ્લસ વર્ગ કરીએ તો કેટલા થાય છે? 80 આવે છે. તો કેટલા થાય છે? 4. 4નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 16. બરાબર, અને 16 અને 8નું વર્ગ કરીએ તો 64 ઉમેરીએ તો કેટલા થઈ જાય છે? 100 થઈ જાય છે. 400નું વર્ગમૂળ કરીએ તો 200 થાય છે, 20 થાય છે. અને 5નું કરીએ તો અહીંયા કેટલા થાય છે? 16 તારી 48 અને 1 49, 49 છેદમાં 16 થાય છે. 49નું વર્ગમૂળ કેટલા થાય છે? 49નું વર્ગમૂળ 7 થાય છે અને 16નું 4 થાય છે. તો ઓપ્શન શું આપશે? સી આપશે. અહીંયા શું આવ્યું છે? ત્રીજામાં બી અને ચોથામાં શું આવ્યું છે? એ અને આમાં સી આવ્યું છે. છઠ્ઠું જોઈએ તો જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક. તો 7નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 49. 49માં કેટલા એકમનો અંક છે? તો 9. તો અહીંયા 9 આપશે. જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક. 8નું વર્ગ કરીએ તો કેટલા થાય? 64 થાય છે. 64માં એકમનો અંક કેટલા થાય છે? 4. તો આનું શું થયું છે? 9, એટલે બી આવી જશે અહીંયા. અને અહીંયા શું આવ્યા છે? 4, એટલે એ આપશે અહીંયા. બરાબર, આગળ જોઈએ તો 8મું જોઈએ. જેનો એકમનો અંક 9 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે. તો અહીંયા સી આપશે. એટલે 9નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 81 થાય છે. અને 81માં એકમનો અંક શું આવે છે? 1. એટલા માટે અહીંયા 1 આવી જશે. 9મું જોઈએ તો 81ના વર્ગનું અહીંયા શું આપશે? સી આપશે. ઓકે, તો 81નો વર્ગમૂળ કેટલા થાય છે? 81નું વર્ગમૂળ કરીએ તો 9 થાય છે અને 9નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 3. તો અહીંયા 3 આવશે અને સી આવી જશે. 4નો વર્ગ કરીએ તો કેટલા થાય છે? 16. 16નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 256 થાય છે. એટલે ડી ઓપ્શન આપશે. બરાબર, અહીંયા 324નું વર્ગમૂળ કેટલા થાય છે? 18 થાય છે. એટલે ઓપ્શન એ આવી જશે. પછી આપણે 98ના નાનામાં નાની સંખ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે. તો અહીંયા શું આપશે? સી આવી જશે. 2થી ભાગાકાર કરી દેવાના. ઓકે, તો અહીંયા 2 આવીશે અને અહીંયા સી. 32ને નાનામાં નાની સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે. તો અહીંયા શું છે? 2 આપશે. એટલે ડી આવી જશે. 14મું જોઈએ તો જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય. તો અહીંયા 1 હોય, 6 અને 7. અહીંયા 7 આવી જશે અને ઓપ્શન સી સાચું છે. આગળ જોઈએ તો આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે અને ક્વેશ્ચન નંબર 4માં આપણે જોઈએ તો શું લખ્યું છે? 4000 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ ખોટું છે. કેમ કે આપણે અહીંયા જોઈએ તો 3 0 હોવું જોઈએ નથી. અગર જો 3 0 હોય તો એ વર્ગમૂળ થતું નથી. બરાબર, આ ખોટું જ છે. 27મું ને પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આ સાચું છે. આ પણ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ ખરું છે. પછી જેનો એકમનો અંક 2 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય. ખરું છે. સંખ્યાના એકમ દશક અને શતકના સ્થાનમાં 0 હોય અને હજારના સ્થાનમાં 0 ના હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય. આ પણ ખરું છે. 9નું વર્ગમૂળ 3 છે. તો આ ખોટું છે. કેમ કે આવી રીતે કરીએ તો વર્ગમૂળથી વર્ગમૂળ હટી જાય છે એટલે 9 આવે છે. અહીંયા છે છઠ્ઠો 1000નું વર્ગમૂળ 10 થાય છે. આ ખોટું છે. કેમ કે 1000નું વર્ગમૂળ થતું નથી, ઘનમૂળ થાય છે. આ ખોટું જ છે. પછી 7મું જોઈએ તો
આ ઉમેરીએ કેટલા થાય છે? આ બંનેનો ઉમેરીએ 361 થાય છે અને 361નું વર્ગમૂળ 19 થાય છે. આ શું છે? ખરું છે. અહીંયા જોઈએ તો વર્ગમૂળ એ 800 છે. પાછળ જો 3 0 હોય એનું વર્ગમૂળ થતું નથી, તો 8મું શું છે? ખોટું છે. હવે 9મું જોઈએ. 84નું વર્ગની સંખ્યા એકમનો અંક કેટલા થાય છે? 4 હોય છે. આ પણ ખોટું છે. બરાબર. 4નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 16 એટલે 6 આવવું જોઈએ. આ ખોટું છે. 10મું છે. 121 અને 144 વચ્ચે પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો આ પણ શું છે? ખરું છે. આ 11મું 16ના વર્ગમૂળનું વર્ગમૂળ કેટલા થાય છે? 2 હોય છે. બરાબર. વર્ગમૂળનું વર્ગમૂળ તો આ 16નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય? 4. 4નું વર્ગમૂળ કેટલા થાય છે? 2. એટલે આ પણ ખરું છે. હવે આગળ જોઈએ તો હવે 12મું જોઈએ. પાયથાગોરિયન ત્રિપુટી 2 સંખ્યાઓ 12 અને 13 છે, તો ત્રીજી સંખ્યા 14 છે, તો આ શું છે? ખરું છે. સોરી, ખોટું છે. 12 13 એટલે 5 આપશે ત્રીજી સંખ્યા, અને 14 નથી આવવાની. 14મું જોઈએ તો હવે 13મું, જેનો એકમનો અંક 0 હોય તે સંખ્યાના વર્ગ સંખ્યાના એકમ અને દશક બંને 0 હોય છે. આ ખરું છે. 14મું જોઈએ. પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક 8 ન જ હોય, એટલે આ પણ ખરું છે. 15મું, એકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોઈ શકે છે. 15મું છે, તો આ ખોટું છે. હવે બેકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોઈ શકે છે, તો અહીંયા શું થઈ જશે? આ 16મું છે, તો ખોટું છે. પહેલી n એકી સંખ્યાનો સરવાળો n² હોય છે. આ ખરું છે. તો 5મું છે. નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાઓનો એકમનો અંક લખો. તો 2નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 4 આવે છે. 3નું વર્ગ કરીએ તો 9 આવે છે, અને 7નું વર્ગ કરીએ તો 9 આવે છે, અને 6નું વર્ગ કરીએ તો 6 આવે છે. બરાબર. 36 આવે છે, એટલે તમને ખબર પડી ગઈ તો 6 આવે. અને 7નું 49 હોય છે, એટલે 49માં એકમનો અંક 9 હોય છે. 5નું વર્ગ કરીએ તો 25 થાય છે. 25માં એકમનો અંક કેટલા હોય છે? 5. અને 9નું વર્ગ કરીએ તો 81 આવે છે. 81માં એકમનો અંક 1 હોય છે. 4નું વર્ગ કરીએ તો 16. 16માં એકમનો અંક 6 થાય છે. અને 8નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 8નું વર્ગ 64 થાય છે, અને એનું એકમનો અંક કેટલા હોય છે? 4 થાય છે. બરાબર. ક્વેશ્ચન નંબર 6. નીચેના સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા હોય તેની સંખ્યા વર્ગમૂળ, અને જે પૂર્ણ વર્ગ ના હોય તેની સંખ્યા સામે આવી રીતે કરો. આ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે છે. અહીંયા ધ્યાન રાખવાના તમારે, જેની એકમનો અંક 2 હોય, 3 હોય, પછી કેટલા હોય? 7 હોય કે 8 હોય. આ સંખ્યા લખેલી હશે અને પાછળ 3 0 હશે, તો એ વર્ગમૂળ નથી. બરાબર. ધ્યાન રાખવાનું. આ સંખ્યા હશે તો વર્ગમૂળ નથી. તો આ સંખ્યા છે એમાંથી નથી, તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. આ જોઈએ તો આ પાછળ અહીંયામાંથી કોઈ સંખ્યા છે? નથી, તો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે અહીંયા જોઈએ તો 4000 છે, એટલે 3 0 છે, એટલા માટે આ નથી. પાછળ શું લખ્યું છે? 6, એમાંથી નથી, એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. અને આ 1 છે, તો એ પણ થઈ જશે. આ તમે અહીંયાથી જોઈને કરી શકો છો. બરાબર. હવે આ છે, આ પણ છે, અને આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ પણ છે, અહીંયા પણ છે. આ નથી, કેમ કે અહીંયા 8 આવ્યા છે, અહીંયા 8 લખી લીધું છે. હવે આ જોઈએ તો આ પણ નથી, કેમ કે અહીંયા 2 આવ્યા છે, એટલે 2 હોય તો પૂર્ણ વર્ગ નથી. અને 3 આવ્યા હોય તો પણ નથી, અને 7 આવ્યા હોય તો પણ નથી, અને 3 0 આવ્યા હોય તો પણ પૂર્ણ વર્ગ સંખ્યા
નથી। આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમે આગળના વિડીયો આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમે વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।